અમદાવાદમાં ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે શિક્ષકોનું આંદોલન। અમદાવાદ કલેક્ટર કચેરી બહાર શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન। 2010 પહેલાના શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી। પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકો દ્વારા આંદોલનનું આયોજન। અનુભવી શિક્ષકોને પરીક્ષા આપવાનું કહેવાતા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। 2005 પછીના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની પણ માંગ। ધોરણ 6 થી 8ના શિક્ષકોને અલગ ગ્રેડ પે આપવાની પણ માંગ ઉઠી છે। શિક્ષકોની બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવાની પણ માંગ થઈ રહી છે। 10 પૂર્વેના શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે અને એને જ લઈને રાજ્યના શિક્ષકોનું આંદોલન ચાલી રહ્યું છે। અત્યારે હાલ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી છે એની બહાર દેખાવો કરતા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના શિક્ષકો દ્વારા ધરણા કરવામાં આવ્યા છે અને એમની અલગ અલગ જે માંગો છે એની સાથે આ ધરણા થતા આપને જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ શિક્ષકો એ પોતાની નોકરીના 10 થી 15 વર્ષ કે કેટલાક શિક્ષકોએ તો એનાથી પણ વધારે વર્ષો વિતાવી ચૂક્યા છે અને એની વચમાં એમને હવે તેવા કેટલા હોશિયાર છે એ પુરવાર કરવા માટેનું કહેવામાં આવ્યું છે અને એ જ બાબતને લઈને વિરોધ પ્રદર્શન અથવા તો પોતાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું છે। શિક્ષકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ શું કંઈ કહી રહ્યા છે। જી, અચાનક તમારો અનુભવ કેટલો છે, તમે કેટલા હોશિયાર છો એ માંગવામાં આવ્યું છે, કેવી રીતના પુરવાર કરશો? આમ તો અમારી ભરતી લગભગ વિદ્યા સહાયક તરીકે બધા 98, 97 અને 90 પહેલાંના પણ શિક્ષકો અમારી સાથે કાર્યરત છે, પણ 2010થી પહેલાંના જે શિક્ષકો છે એમની ટેટ પરીક્ષા વિશે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાથી ભારતભરના તમામ શિક્ષકો નારાજ છે। એમનું કહેવું એવું છે કે જે તે સમયે જે તે સરકારના રૂલ્સ હતા અને રૂલ્સ મુજબ એ લાયકાતના ધોરણે અમે જે તે વર્ગની અંદર 1 થી 5 હોય કે 6 થી 8 હોય એની અંદર લાગેલા છીએ, તેમ છતાં આ 25-30 વર્ષે પરીક્ષા કેમ? તો હવે શું કરવામાં આવશે? અને એનાથી મહત્વનો પ્રશ્ન એ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, એમને કીધું છે સુપ્રીમ કોર્ટ કે એટલે વાત ખતમ। સુપ્રીમ કોર્ટે કીધું એટલે વાત ખતમ, વાત સાચી, પરંતુ અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે સરકારશ્રી આ બાબતે કોઈ હસ્તક્ષેપ કરે અને આ ચોમાસુ સત્રમાં કોઈ વિધેયક લાવી અને આ બાબતે કંઈક આનું નિરાકરણ આવે એવી અમારી રજૂઆત અને માંગણી છે। કે કોઈ હકારાત્મક જવાબ ના મળ્યો અથવા તો કોઈ નિર્ણય ના લેવાયો તો શું કંઈ કરશે શિક્ષકો? શિક્ષકો પોતાના ધરણા અને આંદોલનો ચાલુ રાખશે, રાજ્યવ્યાપી અને દેશવ્યાપી ધરણા કરશે। શિક્ષકોની માંગણી સાચી છે અને સાચી માંગણીને સરકારને સ્વીકારવી પડશે। તો શિક્ષકોની માંગણી સાચી છે અને એને સરકારે સ્વીકારવી પડશે એ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ સિવાય તેઓ એ પણ માંગ કરતા જોવા મળી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે કહી દીધું છે, વાત સાચી છે, પરંતુ જો સરકાર ઈચ્છે તો કોઈ વિધેયક આવે અને એ વિધેયકમાં આ બાબત આવે કે ટેટમાંથી તમામ શિક્ષકોને મુક્તિ આપવામાં આવે। મહત્વની વાત એ છે કે જે તે સમયે આ શિક્ષકો જ્યારે લાગ્યા હતા ત્યારે ટેટની પરીક્ષાનું પ્રાવધાન ન હતું અને જે પ્રાવધાન હતું એમાં લાગેલા હતા ત્યારે ફરી એકવાર એમના અનુભવની એમને પૂર્તિ આપવાની જરૂર નથી અને એના જ કારણે ટેટમાંથી એમને મુક્તિ આપવામાં આવે એ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।